જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ અમારા ભત્રીજીઓ લેવા માટે. પહેલાં જાહું મડાણા, એના પછી જાહું આખોલ. જો અમારી સાથે પણ પાછળ મોકલવું જગાવવાનો હતો આપણે. દિલાજી નો અંક કરજો. હા, દિલાજી કરા લે. બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયા હતા એટલે રસ્તામાં આવી બ્લોગ ચાલુ કર્યો. રોમા બીજું લેવું. રોમા ધણી બરાબર. બ્લોગ કટિંગ વટિંગ રમાભાઈ મંદિર જોવાનું હોય તમને ખ્યાલ આવતો હોય કોમેન્ટ કરી દે. ચાલુ ગાડી બતાવી. હજી તો જવાનું ઘણી બધી મુસાફરી કરવાની છે. ઘેરથી જો નીકળ્યા હતા અમે લગભગ આ તો અડધામ પહોંચ્યા અમે 12 વાગ્યા હે. જો તમારું મોઢું ના બતાવો યાર. 12 વાગ્યા હે. જો પહેલા જાહું મગણા, એના પછી જાહું આખોલ, અને આખોલથી બારોબાર જવાનું હોય. કાલ બીચ છે રામા ધણીની, એટલે બીચ ભરવા જવાનું હોય. બીચ ભરી અને પછી જવાનું હોય સીધું સવારમાં પ્રોગ્રામ હોવાનો. એટલે મુસાફરી ઘણી લોબી. પૂજા કરાય આવ્યા હું સમજ્યા હતા એવું એમ. અમે આવી ગયા છો હવે આપણે ચા પાણી કરી જે જગ્યાએ મારા પત્રીજી છે એ જગ્યાએ જવાનું હોય. આ મોરવાઈ નાખે. હવે એકન ચા પાણી કરી રહ્યા બધા. મેહુલ સિંહ ને બેસી ગયા બેઠા જઈએ. હવે જે ઘરે જવાનું ભૂમિબાના ઘેર જવાનું હોય. તેઓ આગળ ચા પાણી કરી નીકળી જઈએ આખો જવા. મળીએ હવે ત્યાં આગળ. તો મિત્રો જો અમે આવી ગયા છે. આ બાજુ સાઈડમાં વિવાહ ચાલુ છે. બુડી હોય બેઠી અમારા રીલ સ્ટાર હ. મારા રીલમાં વધારે હોય આવી. જો આવા સાઈડમાં વિવાહ ચાલુ છે. આ બાજુ બેઠા જો બધા વિજયસિંહ હોય બેઠા. મિત્રો હવે અમે મડાણાથી નીકળી ગયા. હવે જા સીધા આખોલ નીકળી ગયા. આખોલ જો હવે જૂના ડીસાવાળા રોડે ચડવાનું. પેલે લીધો આઈફોન. રાહુલ લઈ લીધો. એ હોન્ડાની કંપની. મિત્રો જો આથી ગાડી બનાવેલી પડી છે. આ હોન્ડાની જે હોય આપણે જોઈએ એટલે આપણે નવી લાગી થોડી. મિત્રો જો જૂના ડીસા આવી ગયા. હા શકડામાં કોબી ભરીને જાય. જો મેહુલથી આ જૂના ડીસા આવી ગયા. શકડામાં કોબી ભરીને જાય. જો કોબી મંચુરિયન માટેની કોબી. ફૂલની ખેતી જોવો મિત્રો. હવે કાળિયા દેખાણા આવ્યો નાળું. આખો લઈ ગયા. જો
પેલા જાહુ આખુલ મોરવાઈ ના ઘેર જો ઘઉંની ખેતી કરેલી હે મોચા પાથરેલા જ છે કીર્તિસિંહ બે જો મોચા પાથરેલા જ છે તમારા માટે જો તૈયાર જ આ બાજુ મેહુલસિંહ બેહી છે મેહુલસિંહ જો યાર હુઈ ચમજો હો તો મિત્રો અમે મોરવાઈના ઘેરથી પાછા આવી ગયા અમારે જો આગળ જવાનું એ બાજુ જો આગળ કોલેસ્ટર આવી ગયું હા આ બાજુ દેખાય આગળ આવી ગયો રાધનપુર વાળો હાઈવે પેલો ને મેં છે ને હું એ કરી લઈ લઉં તો મિત્રો જો જીગાભાઈ ને આવી ગયા હે એટલે બાજુ મહેન્દ્રસિંહ બેઠા હે આ બાજુ જીગાભાઈ આવી ગયા અને આ બાજુ જો કોફી પીવા વાળા એક મોણા હજી હંતાઈ રહ્યો પડી કવટ હે આખરે જે એને બહાર કાઢું એટલે પૂછ્યો દે પડી કે લેવા પો થઈ રહ્યો મારા બ્લોગમાં દિલીપ ના આવે ને એટલી ઘડી મજા ના આવે હલો કોણ બાજી રહ્યું આ મહાકાળી પાર્લર અમારા હગાની હોટલ હે જોઈ લો ધનેરા ચોકડી ઉપર જ છે અને આ બાજુ મહેન્દ્રસિંહ અંદર બેઠા જો દેખાતું જ નહીં કાચમાં દિલ્હી હા જો પાછો તો મિત્રો જો દિલ્હી આવી ગયો આ બાજુ આવો દિલ્હી દરેક બ્લોગમાં દિલ્હી હોય હે હવે દિલ્હીને ખબર નહીં પડતી હું ચી ચેનલમાં હું ચી આ બ્લોગની ચેનલ મારી મને ખબર હે જોઈ હતી પ્રયાગરાજ ગયા હતા ને એ ચેનલની સર્ચ મારીને જોઈ હતી બરાબર ના એમ નહીં કહેતો તું સૌથી વધારે તો મારા બ્લોગમાં હોય હા એ ખબર નહીં તું મારા ચેનલમાં નહીં એટલે મારા ચેનલમાં હા એરું કહું આ બાજુ જીગા ભાઈ જુઓ તો મારો ભાગ કહેવાય ચેનલમાં આ લઈ લેજો આ બાજુ એક મહેમાન છે અને પેલી બાજુ આગળ મહેન્દ્રસિંહ ભાઈ કાકો ખબર પડે આઈલામ તાજા જુઓ આઈલામ તાજા બધા રીશે બળવંતી આ બાજુ રાહુલ અને આ બાજુ મારા ફૂ હોય જુઓ આરે વિડીયો બનાવજે હા લઈ જાજે આપણે બે મિનિટ આવો મિત્રો તો મકા તો આર્યો આ વિડીયો મારી ચેનલમાં પણ આવશે મિસ્ટર શ્રવણ બ્લોગ હા ટેડુ આ વિડીયો મારો થઈ ગયો એટલી મહેનત નહીં કરે એટલી મહેનત હું કર્યું બરાબર છે મહેનત તો ખુદી વાત હોય મહેનત તો કરવી જ પડે મહેનત કરવા વગર પસાર નહીં હા તમે તો ફોન બે જણા વાત કરી દો હવે હા તો મિત્રો જો ક્યારથી કહીને નીકળ્યા હતા ફરતા શીખી કેટલા વાગ્યા હે જો કોઈ કેટલા વાગ્યા ભાઈ દૂધનો ટાઈમ હોય ને દૂધ પટાવવું પડે દૂધનો વ્યવહાર છે આપણો 2:24 થી હે કઈ નહીં હેડે હા હવે રણુજા જાહું અમે ઘણા બપોરે રણુજા લઈને હેડ્યો આવ્યો હા રામાપીર ને ધામ ક્યારથી તો અમે લગભગ 10 વાગ્યાના નીકળ્યા હે और 2:24 ફાઇનલી હેડ્યા રણુજા આ પહેલી બીજ એવી હે કે રાતના 12 વાગે બીજ ભરવાની છે કેમ કે અમે વાગે 7 થી 8 વાગે નીકળતા 7 વાગે હાજી વાત છે 7 8 વાગે રહેતા હા દરરોજ અમે સાંજે જતા ને આજ તો અમે 12 વાગ્યાના હતા 2:30 વાગે હજી રહી આવ્યા હવે નીકળશું રણુજા જવા જોઈ લ્યો દોડો આલુ મુટલો પટ્ટો મિત્રો અવાજ દિલ્હી ને ભય ઉતર્યા ચમ ઉતરો લે ભય અમે તો ફોન બે આખો દાડો વિડિયો માં અમે હોઈ રહ્યા એટલે જીગા ભાઈ આ દિલ્હી પૂછ્યો થયો જો પકોડી ખાવ પકોડી આ દિલ્હી જાય જો વાખી દો જીગા ભાઈ વાખી દો દરવાજો માશા પૂછ્યા થઈ જાય દિલ્હી પકોડી ખાવા જાય ડ્રાઈવર આ બાજુ આ
કેમ ઉતરી ગયા એટલે ગાડી બંધ કરી હોય હોય. તો કોણ ભૂર્યું અને ગાડી કને ઉભી રાખી ઉભા કોને રાખ્યા આ રાહુલ લે ના મિત્રો ભૂખ લાગી આ એમ કહી દઉં હા થોડી રાહત રહે કશું લે 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 હવે એની મન તાર ખવડાવે પડે લે એકલું મરચું નાખીને ખવડાવો દિલે કેવું લાજી ગો મસ્ત હું હા અરે એમ બસ તીખી લાય પકોડી ખાય હે હવે મુઢાની ઇમ્પ્રેશન જો ઇમ્પ્રેશન આલજી મુઢાની એકદમ મોડી તીખી લાય બનાવ રાય તારું મોઢું કઈ આલા તીખી લાય બનાય ઓ અને તીખી લાજી હોય ને મોઢું જો ખાલી બધું આયેલું ને એટલે એના માટે તે ગાડી પકોડી ખાધી તે શું લઈને આવ્યા તમે કેન્ડી કેન્ડી હા આયરી મેંગો ડોલી મેંગો ડોલી વાહ દિલી વાહ તારું સારું થા ભાઈ ગાડીમાં ગમે એમ ડોલે એમ ને ભાઈ બે કંપની અલગ હોય ઘડિયાળ કઈ કંપની ની આલી ખબર નહીં એવું ખાલી મેંગો ડોલી કીધી ડાયરેક્ટ આલી એવું એમ મને લાગે માણસો ઓકો નીકળી રહી છે ઓકો મેંગો ડોલી હે તો મિત્રો જુઓ એ પેલી દોન કંપની જોઈ ના હતી મેંગો ડોલી લાવ્યો દિલી બધા પકોડી ખાઈ રહ્યા આ મેંગો ડોલી ખાતા ખાતા ફેર કહા બધા ગાડીમાં બેસી ગયા હે પાછા ગયા ના હવે કેની ચાલે હજી રણુજા જવાનું રસ્તો એમાં કદા યાર હવે બધા જાહુ સારું રણુજા ઠીક હે કે દીદી હરી લે દિલ્હી કાગળ ખેંચી લેજે અમૂલ જેવી ના આવે આગળ હોય થી હવે પેલું આવે ને ગુલ્ફી હા ભેલપુરી એ બધું રાજસ્થાન ગાધી છે ને એટલા અથવા હાલ દે પેલી બાદ નાખી દે મરસું નાખ્યું ખબર ને રાહુલ દિલ્હી લેજે આ નાખી દેજે મરસું કાસો આ તો હોય મિલ દો મરસું તો નારાયણ જેવું એક છે ને કનું ના રોહિત ભાઈએ જબર રાખા મરસું થોડી નાખે એવું